છોટાઉદેપુર બોડેલી પોલીસે દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ। બોડેલી પોલીસને મળેલી બાતમી આધારે બોડેલીના રાજ બોડેલી કોસીત્રા રોડ પરથી પસાર થતી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ। 10/7/960ના ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ 30.17.960નો મુદ્દામાલ પોલીસે કર્યો કબજે। ટ્રકમાં સવાર નેનુભાઈ કુરેશી અને યોગીરાજની બોડેલી પોલીસે કરી અટકાયત। મધ્યપ્રદેશ તરફથી લાવવામાં આવ્યો હતો દારૂ કયા પહોંચાડવાનો હતો તે તરફ પોલીસની તપાસ। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। આજ રોજ હું તથા પીએસઆઈ પગી, એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અતુલભાઈ, કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। તે વખતે મને ખાનગીરા એક બાતમી મળી કે એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે, જેનો નંબર છે GJ19T4603, જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોસિંદા તરફથી પસાર થવાનો છે। જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોસિંદરા પાસે નાકાબંધીમાં ઉભા હતા। તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયો। એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી, જે રહેવાસી છે અમરેલીના। બીજા છે યોગીરાજ દેસાભાઈ ઢાકડા, જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે, જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સકતલા તરફથી ક્યાંકથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા। કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ 136 પેટીઓ, બોટલ નંગ 6100 અને કિંમત રૂપિયા જે છે 10,07,960। બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત 20 લાખ ગણવામાં આવી છે। એમ કરીને કુલે મુદ્દામાલ 30,17,960નો કબજે કરવામાં આવ્યો છે। હાલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે। મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે।